તો આ તરફ ભાવનગર નકલી દારૂકાંડ મામલે વધુ 2 બુટલેગર પોલીસ સકંજામાં આવ્યા। પોલીસ તપાસમાં સિંહોર કનેક્શન સામે આવતા હવે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી। નકલી દારૂકાંડ પછી આરોપીઓએ સિંહોરના સરગામની સીમમાં દારૂનો નાશ કર્યો હતો। સિંહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવની ધરપકડ કરી। બંને આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થયા। વરતેજના હરદીપ મોરી પાસેથી દારૂની 10 પેટી ખરીદી હોવાની આરોપીઓની કબૂલાત છે। પ્રવીણ, અશ્વિન અને તેના મિત્રોએ 5 થી 6 દારૂની બોટલનું સેવન પણ કર્યું હતું। દારૂની બોટલ સારી ન લાગતા 10 માંથી 5 પેટી પરત લઈ ગયો હતો હરદીપ। 5 પેટી સામે 10 પેટી અન્ય કંપનીનો દારૂ આપી ગયો હતો હરદીપ। સિંહોર પોલીસે બંને આરોપી પાસેથી 65,000ની 94 બોટલ જપ્ત કરી છે। પોલીસે પ્રવીણ જાદવ, અશ્વિન જાદવ અને હરદીપ મોરી સામે ગુનો પણ દાખલ કર્યો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, ભાવનગર નકલી દારૂકાંડ મામલે વધુ 2 બુટલેગર પોલીસ સકંજામાં આવ્યા છે, શું ખુલાસા? જે વૈભવભાઈ ચોક્કસ વાત કરીએ તો લઠ્ઠાકાંડની જે ઘટના સામે આવી છે ત્યારબાદ જે એસએમસીએ ગૌતમ સોલંકીને ઝડપીને પોલીસ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા અને રિમાન્ડની પૂછપરછ દરમિયાન તેમને જેને જેટલા બુટલેગરોને તે માલ સપ્લાય કરતો હતો તેની કડીઓ ભાવનગર પોલીસ શોધી રહી છે। ત્યારે સિહોર પોલીસને બાતમી મળી હતી કે સિહોરમાં રહેતા પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિએ પણ વર્તેજથી દારૂ ખરીદ્યો હોય ને અગાઉ તેને 4 પેટી જેટલો દારૂ છે તે સિહોરની સીમમાં નાશ કર્યો, જેની તપાસ હાથ ધરતા આ બંને શખ્સો ઝડપાઈ ગયા હતા અને તેની પાસે અન્ય બ્રાન્ડની બોટલો મળી આવી હતી। સાથે જ તેમને કબૂલ્યું હતું કે વર્તેજના જે મોરી કરીને શખ્સ છે તેમની પાસેથી અને રોયલ સ્ટેટની 10 જેટલી જે પેટી છે દારૂ તે ખરીદ્યો હતો, પરંતુ દારૂ સારો નહીં હોવાથી 50% દારૂ તેમને પાછો કર્યો હતો, આપ્યો હતો અને બીજો જે છે તેમને નાશ કરી દીધો હતો। સિહોર પોલીસે બંને આરોપીને ઝડપી લઈને 3 શખ્સો સામે ફરિયાદ છે તે નોંધી છે અને 65,800નો જે મુદ્દામાલની અન્ય જે દારૂ છે તે પણ જપ્ત કર્યો છે। આ દારૂ પણ વર્તેજમાં જ બનાવવામાં આવ્યો હતો, ત્યાં માટે ખુલાસો એ પણ થઈ શકે છે કે માત્ર રોયલ સ્ટેટ નહીં પરંતુ અન્ય જે બ્રાન્ડ છે તેનું પણ દારૂ બનાવ્યો છે, તેની કારણ કે જે વર્તેજથી દારૂ લેવામાં આવ્યો હતો તે જ દારૂ છે તે રોયલ સ્ટેટની સામે અદલા બદલી કરીને લેવામાં આવ્યો હતો। હાલ પોલીસ છે તે આ જે દારૂ જપ્ત છે તેનો પણ રિપોર્ટ કરવા માટેની તૈયારી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।